ચાલો કરી દઈશું ચાલુ. કાલે ક્યાં પહોંચ્યા હતા? સતત અપૂર્ણાંકને. આજ અપૂર્ણાંકને શું કહી દઈશું? અપૂર્ણાંકને પૂર્ણાંક કહી દઈશું ને. વિદાય આપી દઈશું આજ અપૂર્ણાંકને. હાલો. આ દાખલો બાકી હતો કાલ. અહીંયાથી ચાલુ કરવાનું છે ને. હાલ હે બાદબાકી વાળા બાકી હતા. બાદબાકી વાળા કેવા હતા? બાકી હતા. તો મારે યાદ રાખવાનું છે હું બાકી છે ને હું થઈ ગયું છે. રેડી? હા, હું આવ્યું. આ કરવાનો છે ને. હાલો જો. તો કાલ આપણે કેમ કરતા હતા? મેં તમને શીખવાડ્યું હતું શું કરવાનું. પહેલા 1/2. તો હું શું લખીશ? 1 અને 2. અહીંયા જે હોય એ લખવાનું. તો મેં લખ્યું 1 અને 2. આની પરાકાષ્ઠા થઈ ગયો. આનથી અઘરું તમને કોઈ દી પૂછાય નહીં. આ હું જે કરાવું છું એ અઘરામ અઘરું છે. નકર હેલું કરાવતા જ મને આવડે જ છે, પણ એ મેં નથી કરાવ્યું. એટલે એ કરાવ્યું છે, પણ આનથી અઘરું કાંઈ આવે નહીં. નિશાની બદલી ગઈ છે હવે. હાલો, હવે હું શું લખીશ? 3 4 2 3. તો ક્યાંથી લખવાનું ચાલુ કરું? 1 છોડીને. તો 3 4 પછી 2 અને 3. ક્લિયર? હાલો, હવે નિશાની ખાસ જોજો. અહીંયા કેવા છે? માઇનસ. અહીંયા પ્લસ. અહીંયા માઇનસ. અહીંયા પ્લસ. તો હવે હું પહેલા શું લખીશ? -1. હવે -1 ક્યાં લખું? તો અહીંયાથી 2 ની નીચે ને અહીંયાથી ચાલુ કરવાનું. -1. કાલ આપણે ચાલુ કરતા હતી ક્યાંથી કરતા હતા? અહીંયાથી. જ્યારે નિશાની હોય ત્યારે અહીંયા હું પહેલેથી શરૂઆત કરીશ. -1. રેડી? પછી +2. હવે -3 છે ને, આ કેવા છે? -3 છે. તો અહીંયા હું શું લખીશ? -3. પછી +1. થઈ ગયું? હું ફરીથી લખું છું, ધ્યાન આપજો હું શું લખું છું. કેટલા છે? 1/2. તો હું શું લખીશ? 1 અને 2. હવે જો 3 4 2 3. તો હું 1 છોડીને લખીશ 3 4 2 અને 3. થઈ ગયું? હાલો, હવે મેઇન વાત નિશાનીની છે. તો અહીંયા શું છે? -1 +2 -3 અને +1. તો આ -1 ની શરૂઆત ક્યાંથી કરીશ? 1 ની નીચે અહીંયા હું શું લખીશ? -1. પછી +2. પછી -3 અને પછી +1. થઈ ગયું? થઈ ગયું ને? હાલો, હવે શું કરવાનું? કોઈ મને શીખવાડશો? આ બેનો ગુણાકાર. 2 તેરી 6. હવે આ બેનો શું કરવાનો? આ બેનો ગુણાકાર ને. હાલો, પછી એમાં શું કરવાનું? ઉમેરવાનું. હાલો, તો 2 તેરી 6. 6 માં કેટલા ઉમેરીશ? -1 ને. તો 6 - 1 કેટલા થાય? કેવા? 5. +5. તો અહીંયા હું શું લખીશ? 5. હાલો, હવે કાલ કરતા હતા એમ જ તે. 5 ચોક 20. અહીંયા શું આવશે? 2 દૂને 4. તો 20 ને 4 24. તો અહીંયા હું શું લખીશ? 24. 24 દુ 48. અહીંયા હું શું લખીશ? 5 × -3. તો -15. 48 - 15 કેટલા થાય? 43 કહે છે. બોલો કેટલું કહે છે? 33. 33 કેવા આવે? પ્લસ. માઇનસ કહે છે +33. હાલો, 33 અહીંયા લખીશ. 33 તેરી 99. હાલો, 24 એકા 24. તો 24 + 99. તો આને પહેલા શું કરાય? 100 કરી નખાય. તો 24 માંથી 1 લઈ લ્યો. થઈ ગયા 100. 100 + 23 કેટલા થાય? 123. તો અહીંયા શું આવશે? 123. તો જવાબ શું આવશે? 123/33. તમે ધ્યાનથી જુઓ તો આ બેયમાં 3 છે ને? તો છેદ ઉડે. 3 ચોક 12 ને 3 એકા 3. 11 તેરી 33. તો જવાબ શું આવશે? 41/11. થઈ ગયું? સારો દાખલો કહેવાય. પૂંછડી વગરની બિલાડી આવી ગઈ છે. હેલો સાહેબ, ઘણા દિવસ પછી લાઈવ. પછી આમ વિચારતું દાગલું મૂક્યું છે. હાલો, થઈ ગયું? આવડશે આવું?
આ હકીકતમાં અઘરું છે. જો તમને સમજાઈ ગયું તો આનો અર્થ શું થાય કે આનથી અઘરું કાંઈ થાય નહીં. ફરીથી રિપીટ કરી દઉં છું. પહેલાં હું શું કરીશ, 1 અને 2 લખ્યા, 1 અને 2, 3 4 2 3. તો ઉપર હું શું લખીશ, 3 4 2 3. હવે નિશાની ખાસ ધ્યાન રાખજો, -1 +2 -3 +1. તો -1 +2 -3 ને +1. તો 2 તેરી 6. 6 ને આ બેનો ગુણાકાર. તો 1 ગુણ્યા -1 એટલે -1. 6 -1 તો 5. હાલો 5 ચોક 20 અને 2 દુ 4. તો 20 ને 4 24. હાલો 24 દુ 48. 5 તેરી -15. તો 24 - 15 કેટલા થાય, 9. 24 દુ 48. 48 - 15 કેટલા થાય, 33. 33 તેરી 99. 99 પ્લસ 24 એકા 24 કેટલા થાય, 123. તો 123 ના છેદમાં 33. તો છેદ ઉડાડો, 41 અને 11. આગળ વધો. હાલો આ હું જ કરાવી દઉં છું. ઓરિજિનલ મેથડથી શીખવો છે કે આ ફાવી ગયું, ફાવી ગયું. હાલો તો હું પહેલાં શું લખીશ, 1 અને 3. હાલો હવે તમે મને કહો હું શું લખું, 4 3 3 2. ક્યાંથી લખવાની શરૂઆત કરું, પહેલું છોડી દો, 4 3 3 2. ડન. હાલો હવે +1 -1, અહીંયા +1 છે ને, તો +1 પછી -1 પછી +2 અને -1 થઈ ગયું, થઈ ગયું. હાલો કરો, 4 તેરી 12. આ બેનો ગુણાકાર. તો 1 એકુ 1, 12 ને 1 કેટલા થાય, 13. 13 તેરી 39. 3 ગુણ્યા -1 તો -3. 39 માંથી 3 કાઢો કેટલા આવે, 36. 36 તેરી મોઢે કરતા શીખો, આને કેટલા વચાય, 30. 30 તેરી 90. 6 તેરી 18. તો 90 ને 18 108. 13 દુ 26 ને, તો 108 ને 26. પેલા 20 ઉમેરો, 128 અને 6 બીજા 134 થઈ ગયા. હાલો તો 134. હવે 134 ના ડબલ, તો આ મેં તમને શીખવાડેલું છે. 13 ના ડબલ કરો 26, 4 ના ડબલ 8, 268. ગુણાકારમાં શું આવશે, 36 ગુણ્યા -1 તો -36. તો 268 માં 36 જાય તો કેટલા વધે, 232. તો જવાબ શું આવશે, 232 છેદમાં 134. શું છેદ ઉડે છે, ઉડશે ને, શેના વડે ઉડશે, કેના વડે ઉડશે, કેમ કરો આ બધું. એની માટે જસવંતભાઈ તમારે લેક્ચર જોવા પડે. આ બધું કેમ થાય છે ને, નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. આ એક દીની મહેનત નથી, આ 2 દીથી પબ્લિક આ કરે છે, ત્યારે આજ આવડ્યું. 2 એકા 2, 2 એકા 2, 1 વિધો ઉપરથી ઉતાર્યો 2, તો 2 છક 12. હાલો હવે 2 છક 12, 1 વિધા ઉપરથી ઉતાર્યા 4, તો 14. તો 2 સત્તા 14. તો શું આવશે, હવે કાંઈ ઉડે, કાંઈ ન ઉડે. તો જવાબ શું આવે, 116 ના છેદમાં 67. આનથી અઘરું કાંઈ થાય નહીં. આ પરાકાષ્ઠા આવી ગઈ અપૂર્ણાંક. માલો સતત અપૂર્ણાંક પૂરું. આ બધું થઈ ગયું હતું ને કાલ. હાલો આ થઈ ગયું હતું. હવે આવે છે પુનરાવર્તિત અપૂર્ણાંક. 2 દિવસથી ગેપ પડી ગયો લેક્ચર જોવામાં, તો જોઈ નાખજો. હાલો આ બધું જવા દો, ટાઈપ 1 ને ટાઈપ 2 ની બધું જવા દો. હું તમને શીખવાડું નહીં, જો આ નિયમો બીયમો બધું જવા દો. આપણે હું તમને સમજાવી દઉં, સમજો. હાલો હું તમને એમ કહું 10 ના છેદમાં 3, તો આ ભાગાકાર તમને આવડે, કરો. તો આનો અર્થ શું થાય, છેદમાં હોય એના વડે ભાગવાના. કોને ભાગવાના, અંશમાં હોય એને. તો 10 ને ભાગો, તો 3 તેરી 9 કેટલા આવે, 1. આ બાદ બાકી થાય ને, ભાગાકાર મેં તમને શીખવાડેલા છે, તો 1 આવે. હવે કાંઈ છે નહીં, ઉપરથી મારું ઉતારવું છે, પણ ઉપર કાંઈ છે જ નહીં, તો હું શું મૂકીશ, પોઈન્ટ. તો હવે પોઈન્ટ મૂકો તો અહીંયા અસંખ્ય 0 આવી જાય. હાલો તો 1 મીંડું ઉતારો, 3 તેરી 9 કેટલા વધ્યા, 1 ઉપરથી ઉતારો 0, 3 તેરી 9
1 વધ્યા, ઉપરથી ઉતારો 0. આવું ક્યાં સુધી ચાલશે? તો ક્યારેક તમે નવરા બેઠા હોય, ટાઈમ ક્યાંય જાતો ન હોય, ત્યારે શું કરી નાખવાનું? આ ભાગાકાર કર્યા રાખવાનું. હાયલા જ રાખશે. ગમે એમ કરો, પૂરું થાય છે? ના મુન્ના ના, હાયલા જ રાખશે. તમારે જેટલી 2 કલાકની નવરા હશે ને તો 2 કલાક નીકળી જાય છે, પણ આનો જવાબ આવશે નહીં. તો આનો જવાબ શું આવે? 3.33 અનંત સુધી જાય. તો હવે આવું લખવાની જરૂર છે? ના. તમારે આને શું લખવાનું? 3 પોઈન્ટ. શું રિપીટ થાય છે? તગડો ને, તો તગડા ઉપર શું કરી નાખવાનો? 12. રેડી? અથવા તો કોક કે હું 12 નહીં કરું તો તમારે શું કરી નાખવાનું? તગડા ઉપર મીંડું. પોઈન્ટ લખો તો એનો અર્થ શું થાય? કે આ સંખ્યા રિપીટ થાય છે. તો આના જવાબ આ 3 રીતે લખાય. એક તો 3.33 અનંત સુધી. બીજું 3.3 ઉપર શું કરી નાખવાનું? 12. આનો અર્થ શું થાય? કે તગડો રિપીટ થાય છે. રેડી? અથવા તો 3.3 ઉપર ટપકું, તો આનો અર્થ શું થાય? તગડો રિપીટ થાય છે. હાલો હજી આગળ વધો. હું એમ લખું 1.67, આની ઉપર 12 કરું, આનો અર્થ તમારે શું સમજવાનો? 67 અનંત સુધી ચાલ્યો જાય છે. હવે જોજો, હું આમ લખું 1.234 અને 4 ઉપર 12 કરું તો આનો અર્થ શું થાય? તો જોજો 1 પોઈન્ટ, હવે ખાલી ને ખાલી શું રિપીટ થાય છે? 4 જ તે. સમજો જવો, આવું અનંત સુધી ચાલશે. ટૂંકમાં જેની ઉપર 12 હોય એ આંકડો અનંત સુધી રિપીટ થતો હોય. ડન? આવડશે? હાલો હવે જોજો, આને આપણે મેઇન વ્યવસ્થિત રીતે સમજવી. હું છે ને તમને એમ કહું 3.33 આને તમારે પરિમેય સંખ્યામાં અથવા તો અપૂર્ણાંકમાં તમે આને વિભાજિત કરો, અપૂર્ણાંકમાં ફેરવો, તો કઈ રીતે ફેરવે જો. હાલો વેલકમ છે બધાનું. 2 દિવસથી ગેપ પડી ગયા લેક્ચર જોવામાં, યુટ્યુબમાં લેક્ચર નહીં થયા, રજા હતી હો. હાલો તો એક્સની કિંમત કેટલી આવે? મેં આને ધારી લીધું, આના બરાબર મેં શું ધારી લીધું? 3.33. આને મેં શું ધારી લીધું? x બરાબર 3.33. આવું અનંત સુધી ચાલ્યા રાખે ને. આના બરાબર મેં શું ધારી લીધું? 3.33. એના બરાબર મેં શું ધારી લીધું? x. હવે જો હું આને 10 વડે ગુણું તો આ કેટલા થઈ જાય? 10x થઈ જાય ને. તો ગણિતમાં આવું ચાલે. તમે એક બાજુ ગુણો તો બીજી બાજુ તમારે શું કરવું પડે? ફરજિયાત ગુણવા જ પડે. હજી મેં તમને પોઈન્ટ વાળું ચેપ્ટર ચલાવ્યું નથી, પણ હું ચલાવીશ. તો જેને અત્યારે પોઈન્ટમાં ખબર પડતી હોય એ ધ્યાન આપે, ન પડે તો કાંઈ નહીં. કેમ કે આપણે આ તો બેઝિક છે ને એટલે શીખવાડવું છું. હમણાં આપણે પોઈન્ટની જરૂર પડશે નહીં. તો આવડે છે તમને પોઈન્ટ? ન આવડતા હોય તો હું કહી દઉં. આને તમે 10 વડે ગુણો ને તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસે. તો હવે 10x બરાબર કેટલા થાય? 1 પોઈન્ટ જમણી બાજુ ખસે તો હવે પોઈન્ટ અહીંયા આવી જાય ને, તો એ કેટલા થાય? 3.33 આ રીતે થાય ને. હા 33.33 આ રીતે થશે. આ પોઈન્ટ છે એ ક્યાં આવી જશે? અહીંયા. તો શું થઈ જશે? 33.33 આ રીતે થશે. રેડી? થઈ ગયું ને. હાલો હવે જોજો, આ થઈ ગયું સમીકરણ પહેલું, આ થઈ ગયું સમીકરણ બીજું. હવે હું 10x માંથી શું કરું છું? x ને બાદ કરું છું. તો હવે આ બાજુ બાદ કરો તો આ બાજુ બાદ કરવા પડે ને. તો અહીંયા કેટલા છે? 33 આવું ક્યાં સુધી? અનંત સુધી. અહીંયા x ની કિંમત શું મળી? 3.33 આવું ક્યાં સુધી? અનંત સુધી. તો આ બાજુ બાદબાકી કરો તો આ બાજુ બાદબાકી કરવી પડે. હાલો તો આ પોઈન્ટ પછી અનંત સુધી શું છે? 3. અહીંયા જો પોઈન્ટ પછી અનંત સુધી શું છે? 3. તો આ ઉડી જાય ને. તો આ પોઈન્ટ પછી શું થઈ ગયું? 0. હવે તમને ખબર પડી કેમ મેં 10 વડે ગુણ્યા હતા? કેમ કે મારે આ ભાગ ઉડાડવો હતો એટલે. તો હવે અહીંયા શું વધ્યું? 33 માંથી 3 જાય તો 30 થઈ ગયું. 10x માંથી 1 જાય તો 9x. તો x બરાબર 9x બરાબર 30 મળ્યા ને. હાલો તો x બરાબર શું થાય? આ 9 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો x બરાબર શું થાય? 30/9. ક્લિયર? ડન? હાલો એવું કેમ સાહેબ?
બંને બાજુ બાદબાકી થાય તો ગણિતનો નિયમ છે, જે તમે બરાબરની જમણી બાજુ કરો એ જ બરાબરની ડાબી બાજુ થાય, અથવા તો બરાબરની જે ડાબી બાજુ કરો એ બરાબરની જમણી બાજુ થાય. રેડી? હાલો, તો આ મેં તમને સમજાવ્યું બેઝિક. તમારે આવું કરવાનું છે? ના, આવું કરવાનું થતું નથી. તો તમારે શું કરવાનું? આવું તમને વિચાર આવે અને હજી મેં પોઈન્ટવાળા તમને શીખવાડ્યા નથી, તો તમારે મોઢે કરવાનું. મોઢે કઈ રીતે? જો આને લખાય કેમ? આમ લખાય ને 3.312. તો તમારે શું કરવાનું? પેલા પોઈન્ટ વગેરે આને લખી નાખો. કેટલા છે? 33. આમાંથી બાદ કરવાનું. શું બાદ કરવાનું? 12 હોય એ ને. 12 કોની ઉપર છે? 3 ઉપર છે. તો હું કેટલા બાદ કરીશ? 3. નીચે શું લખવાનું? નીચે શું લખવાનું? 9. 9 લખવાના. 9 કેટલી વખત લખવાના? જેટલા અંક ઉપર 12 હોય એટલી ઉપર. 9 કેટલા? 12 કોની ઉપર છે? એક જ અંક ઉપર. તો 9 કેટલો આવશે? એક જ ઉપર આવશે. 33 માંથી 3 જાય તો 30/9. હવે જોઈજો, આ તમને ન સમજાણું હોય કાંઈ જ નહીં, જવા દો. ઉભા રહ્યો, જો આવી રહ્યું. આ ટાઈપ 1. આજે મેં તમને સમજાવ્યું. હું સમજાવ્યું? ટાઈપ 1. આવી રીતે આપેલું હોય. A.B12. શું આપ્યું છે? A.B12. આનો અર્થ શું થાય? આપણે લખ્યું હતું એ શું લખ્યું હતું? 3.3 આની ઉપર 12. તો તમારે શું કરવાનું? AB એટલે પહેલા આખી સંખ્યા લખી નાખવાની. તો મેં સંખ્યા લખી કેટલી? 33. પછી માઇનસ શું બાદ કરવાનું? જેની ઉપર 12 હોય એ. 12 કોની ઉપર છે? 3 ઉપર. તો 3 બાદ કરીશ. નીચે શું આવે? જેટલા અંક ઉપર 12 હોય એટલા નવડા. અંક 12 કોની ઉપર છે? એક જ અંક ઉપર છે ને. તો નવડા કેટલા મૂકીશ? એક જ નવડો મૂકીશ. તો 33 માંથી 3 જાય તો 30/9. થઈ ગયું આરામથી. આ બધું સ્ટેપ વાઇઝ લખેલું છે. સ્ટેપ વાઇઝ લખેલું છે. હવે જોજો, માની લો કે હું આમ લખું 3 પોઈન્ટ કેટલા? 73. આખાની ઉપર 12 કરું તો હું શું કરીશ? સૌથી પહેલા હું શું કરીશ? 373 એમનેમ લખી નાખવાના. આમાંથી બાદ કરવાનું. દર વખતે બાદ કરવાનું. શું બાદ કરવાનું? જેની ઉપર 12 હોય તે. હાલો, તો 12 હોય એ બાદ કરશો તો 73. આવું ચાલશે? નહીં ચાલે. તો હું નિયમમાં છે? જેની ઉપર 12 હોય એ સંખ્યા બાદ કરવાની. એ સંખ્યા સિવાયનું. તો 12 કોની ઉપર છે? તો તમારે શું બાદ કરવાનું? 73 સિવાય શું વધ્યું? 3. તો આમાં કેમ તમારું મેળ પડી ગયો? તો અહીંયા 3 હતો, અહીંયા 3 હતો, એટલે વાંધો ન આવ્યો. તમે આ બાદ કરો કે આ બાદ કરો, તમે જેમ કીધું એમ હું લખતો ગયો. રેડી? તો અહીંયા હું બાદ કરવાનું? જેની ઉપર 12 ન હોય. તો 12 સિવાયનું કેટલું વધ્યું? 3. તો 3 બાદ કરવાના. નીચે શું આવે? ગોખવાની જરૂર નથી. 12 કેટલા અંક ઉપર છે? 2 અંક ઉપર છે. તો નવડા કેટલા આવે? 2 નવડા આવે. થોડુંક અઘરું કરું? ના ના, પેલા આનો જવાબ આપો. 4.76 અને આની ઉપર 12 છે. તો આને હું કેમ લખીશ? 476. આમાંથી હું બાદ કરીશ. શું બાદ કરીશ? તો 12 કોની ઉપર નથી? 76 ઉપર તો છે. કોની ઉપર નથી? 4 ઉપર. તો અહીંયા હું 4 બાદ કરીશ. છેદમાં શું આવે? કેટલા ઉપર 12 છે? 2 અંક ઉપર છે. તો નવડા કેટલા આવે? 2 નવડા આવે. હાલો, હજી આનો જવાબ આપો. 7.8 આખાની ઉપર 12. તો હું શું કરીશ? પેલા કેટલા લખીશ? 78. આમાંથી હું બાદ કરીશ. શું બાદ કરીશ? જેની ઉપર 12 નથી તે. તો 12 કોની ઉપર નથી? 7 ઉપર. તો 7 બાદ કરીશ. નીચે શું આવે? 12 કેટલા અંક ઉપર છે? એક જ અંક ઉપર છે. તો 1 નવડો. ક્લિયર? હાલો, હજી થોડુંક અઘરું કરું. 3.768. એમાં હું 68 ઉપર 12 કરું છું. 7 ઉપર 12 નથી. તો તમે કેમ કરશો? તો પહેલા તો આ સંખ્યા લખી નાખવાની ને. 3768 માઇનસ નિયમ એક જ છે. 12 ન હોય
એને બાદ કરો તો 12 કોની ઉપર નથી? 68 ઉપર તો છે, તો હું કેટલા બાદ કરીશ? 37. છેદમાં શું આવે? તો 12 તમને કેટલા અંક ઉપર દેખાય છે? 2 અંક ઉપર દેખાય છે. 2 અંક ઉપર દેખાય છે ને, તો કેટલા લખીશ? 2 નવડા. હવે અહીંયા સમજો, અહીંયા તો હું 2 નવડા તો લખીશ જ તે. હવે પોઈન્ટ પછી કેટલા આંકડા એવા છે કે જેની ઉપર 12 નથી? એક આંકડો એવો છે ને કે જેની ઉપર 12 નથી, તો અહીંયા જેટલા આંકડા ઉપર 12 ન હોય, પોઈન્ટ પછી, પોઈન્ટ પહેલાના લેવાના નહીં, એટલા મીંડા આવે. રેડી? આ અઘરું છે ટાઈપ 3. આ ટાઈપ 3 છે ને, જો આમાં થોડુંક હેલું રાખ્યું છે. પહેલાં આવો દાખલો કરાવવાનો હતો પણ મેં અઘરો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, હાલો હજી હું તમને સમજાવું છું. આ 1-2 વખતમાં નહીં ખબર પડશે, લાગશે વાર, આવશે મજા. હાલો, આ બધું અઘરું હાલે છે. આમ તો તે જ્યારે ચેપ્ટર પૂરું થવાનું હોય ત્યારે કેવું આવે? અઘરું જ આવે. પહેલો દી હોય ત્યારે મજા આવે, કેમ કે ત્યારે હાવ હેલું હેલું હોય. છેલ્લો દી હોય ત્યારે અઘરું હોય. હાલો, 2.76 કોની ઉપર 12 છે? 6 ઉપર છે. તો હું શું કરીશ? પહેલા 276, જેની ઉપર 12 ન હોય એ સંખ્યા બાદ કરો. તો કોની ઉપર 12 નથી? 27 ઉપર, તો 27 બાદ કરો. છેદમાં શું આવે? તો 12 કેટલા અંક ઉપર છે? એક જ અંક ઉપર છે, તો છેદમાં શું આવશે? 9. હવે પોઈન્ટ પછીના આંકડા જોવાના. પોઈન્ટ પછીના કેટલા આંકડા છે? 2 આંકડા છે. આમાં 12 કોની ઉપર નથી? 7 ઉપર નથી. તો એક અંક એવો છે કે જેની ઉપર 12 નથી, તો એટલા શું મૂકવાના? 0 મૂકવાના. તો અહીંયા કેમ હું 0 નહોતો મૂકતો? કેમ કે અહીંયા પોઈન્ટ પછી જેટલા આંકડા હતા એ બધામાં 12 હતા, તો મીંડું મૂકવાની જરૂર નથી. ડન? હાલો, હજી આની પ્રેક્ટિસ કરશું. હવે આ તમારે બાદ બાકી તમારી રીતે કરી લીજો કે હું જ કરાવી દઉં, એ નહીં આવડે. 249 છેદમાં 90 થઈ ગયું ને? હાલો, હવે હજી આમાં જોવે છે તો તમારી રીતે બાદ બાકી કરી લીજો. બીજું શું કહું? હાલો, 4 પોઈન્ટ થાય છે એટલું. 38 ઉપર 12 કરું છું. ચાલો, કઈ રીતે થાય? પેલા 48,638 માઇનસ 12 કોની ઉપર નથી? 486 ઉપર. તો આમાંથી હું શું કરીશ? 486 બાદ કરીશ. છેદમાં શું આવે? તો 12 કેટલા અંક ઉપર છે? 2 અંક ઉપર છે, તો હું શું લખીશ? 99. હવે પોઈન્ટ પછી કેટલા અંક છે? 4 અંક છે. એમાં 2 અંક એવા છે કે જેની ઉપર 12 નથી, તો મીંડા કેટલા આવશે? 2 મીંડા આવશે. તો કેટલા આવશે? 99. આવડશે? જો હવે મેં અહીંયા લખીને આપ્યું છે. A.B 12 હોય તો તમારે શું કરવાનું? પહેલા AB સંખ્યા લખવાની. આમાંથી શું બાદ કરવાનું? A. કેમ? એની ઉપર 12 નથી એટલે. છેદમાં શું લખવાનું? તો 9. આ ટૂંકમાં તમારે ગોખવું હોય તો, પણ આવું કાંઈ કરવાનું થતું નથી, સમજીને કરો. હાલો, A.BC આખાની ઉપર 12. તો આને કેમ લખાય? ABC. આમાંથી હું શું બાદ કરીશ? જેની ઉપર 12 નથી એ. તો 12 કોની ઉપર નથી? એ ઉપર, તો એ બાદ કર્યા. હાલો, પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. 2 ઉપર શું છે? 12. તો અહીંયા કેટલા આવશે? 99. 2 નવડા આવે ને, જેટલા 12 એટલા નવડા. જેટલા પોઈન્ટ પછી 12 ન હોય એટલા મીંડા. A.BC ઉપર 12, તો ABC માઇનસ 12 કોની ઉપર નથી? AB ઉપર નથી, તો ABC માંથી હું AB બાદ કરીશ. નીચે શું આવે? તો જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા. એમાં 12 કોની ઉપર છે? એક જ અંક ઉપર છે. જેટલા અંક ઉપર 12 એટલા નવડા. હવે પોઈન્ટ પછી 2 આંકડા છે, એમાં એક અંક ઉપર 12 નથી, તો જેટલા અંક ઉપર 12 ન હોય એટલા મીંડા. તો એક મીંડું આવશે. કોઈ પોઈન્ટની આગળના અંક જોવે નહીં. હાલો, તો આને મેં સ્ટેપમાં પણ લખાવેલું છે. હાલો, આને મેં સ્ટેપ વાઇઝ લખેલું છે, જો વાંચી લ્યો તો. થઈ ગયું? એ જ લખ્યું છે ને કે સંસ્કૃતમાં લખ્યું છે?
સંખ્યા લખો, જેટલા અંકો ઉપર 12 નથી લગાવેલ એટલા અંકોને શું કરવાના છે? સંખ્યામાંથી ઘટાડો. જેટલા અંકો ઉપર 12 લખેલ છે એટલા નવડા લખો. જો પોઈન્ટ પછી જેટલા અંકો ઉપર 12 નથી લખેલા એટલા 9 સાથે 0 લખો. થઈ ગયું? હાલો, તો પ્રેક્ટિસ કરશું ને, પછી સરવાળા બાદબાકી શીખવાના છે, પછી પૂરું. રેડી? હાલો, તો આને હું કેમ લખીશ? આ તો આપણે કર્યો હતો ને. હાલો, કેમ લખાય? તો આને પહેલા લખાય 33. 12 કોની ઉપર નથી? 3 ઉપર નથી, તો 3 ને હું બાદ કરીશ. છેદમાં શું આવે? તો 12 કેટલા અંક ઉપર દેખાય છે? એક જ અંક ઉપર દેખાય છે, તો 9. પોઈન્ટ પછી એવો એક આંકડો કે જેની ઉપર 12 નથી? ના, તો 0 આવશે નહીં. 33 માંથી 3 જાય તો 30/9. આવડશે આવું? હાલો, આગળ વધો. 5.43 કેમ કરાય? તો પહેલા હું શું કરીશ? 543 જેની ઉપર 12 નથી એ સંખ્યા બાદ કરો. તો 43 ઉપર છે, 5 ઉપર નથી. હાલો, પોઈન્ટ પછી કેટલા અંકો છે? 2 અંકો. 2 ઉપર 12 છે, તો જેટલા અંકો ઉપર 12 એટલા નવડા. પોઈન્ટ પછી 2 અંકો છે, બંને ઉપર 12 છે, તો મીંડું આવે? નો આવે ને. તો અહીંયા કોઈ શૂન્ય આવશે નહીં. તો 543 માંથી 5 જાય તો 538. છેદમાં શું આવશે? 99. ડન? હાલો, આગળ વધો. 539 નહીં આવે, 538 આવશે. હાલો, આને હું કેમ લખીશ? 42,589. આમાં કોની ઉપર 12 નથી? 42 ઉપર, તો 42 ને હું શું કરીશ? બાદ કરીશ. છેદમાં શું આવે? 3 અંક ઉપર 12 છે, તો કેટલા નવડા આવે? 3. પોઈન્ટ પછી એવો એક આંકડો ખરો કે જેની ઉપર 12 ન હોય? ના, એકય નહીં, તો મીંડું આવશે નહીં. તો બાદબાકી કરવાની ને, કેટલે આવશે? 42,547 છેદમાં 999. થઈ ગયું? થઈ ગયું? હાલો, આગળ વધો. 0.73. તો આને કેમ લખાય? એટલે 73 ને. 73 માંથી હું શું બાદ કરીશ? 12 કોની ઉપર નથી? 0 ઉપર, તો 0 બાદ કરીશ. નીચે શું આવે? જેટલા અંક ઉપર 12 એટલા નવડા. પોઈન્ટ પછી 2 અંક છે, 2 ઉપર 12 છે, તો મીંડું આવશે નહીં. 73 માં 0 જાય તો છેદમાં 99. થઈ ગયું? કેટલા ના આવ્યો? તો 73 ના છેદમાં 99. હાલો, ઓનલાઈન વાળાને આવે છે, તમારે આવે છે કે વાળ ઊંચા થઈ ગયા છે આજ? હાલો, આજો. હવેથી થોડુંક અઘરું થાય છે. 432. તમે મને કહો કોની ઉપર 12 નથી? 2 ઉપર તો છે, 43 ઉપર 12 નથી, તો 43 ને હું શું કરીશ? બાદ કરીશ. નીચે તમે કહો શું આવશે? તો કેટલા અંક ઉપર 12 છે? એક જ અંક ઉપર ને, તો 9 આવશે. 9 કેટલી વખત આવશે? એક જ વખત આવશે. હવે પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. એમાં એક અંક એવો છે કે જેની ઉપર 12 નથી, તો જેની ઉપર 12 ન હોય એટલા મીંડા આવે. એક અંક એવો છે કે જેની ઉપર 12 નથી, તો કેટલા આવશે? 90. હાલો, તો આ કેટલા થાય? 389 છેદમાં 90. થઈ ગયું? રેડી? આવડશે આવું? સુપર હો. હાલો, 5.327. તો આને હું કેમ લખીશ? 5327. આમાંથી હું શું કરીશ? બાદ કરીશ. શું બાદ કરીશ? 532. હાલો, હવે જોજો કેટલા અંક ઉપર 12 છે? એક જ તે ને, તો નવડો લખીશ. હવે પોઈન્ટ પછી કેટલા અંક એવા છે કે જેની ઉપર 12 નથી? 2 અંક એવા છે કે જેની ઉપર 12 નથી, તો હું મીંડા કેટલા મૂકીશ? 2 0 મૂકીશ. હાલો, તમે કહો તો આ કેટલા આવે? કેટલા આવે? કેટલા આવે? તમે હજી તમે છે ને તમારી જ રીત કરો છો કે સાહેબ તમને ખબર પડે નહીં. એવી કોઈ રીતથી ફાયદો થાય નહીં. તમે એવું જ મને સમજો છો ને
કે એ તે શીખવાડ્યું બરોબર, એ લેક્ચર ગયા એટલે આવું ભૂલી જવાનું. જોઈજો તમે ઊભા આવું કરો ને એની કરતાં એ હાવ હેલું પડે. આ કેટલા છે? 53. આ કેટલા છે? 500. તો આને કેટલા કહેવાય? 5300 કહેવાય ને. મેં બેઝિકમાં શીખવાડ્યું હતું. આ કેટલા છે? 5300. આ કેટલા છે? 500. 5300 માંથી 500 જાય તો 4700 કહે છે પબ્લિક. 4800 આવે. 5300 માંથી 500 જાય કેટલા આવે? 4800. 27 માંથી 32 જાય? ન જાય ને, તો નિશાની કેવી આવશે? માઇનસ. હવે 32 માંથી 27 કાઢો તો 5 કેટલા આવે? 4795. હવે તમે મને કહો કયું હેલું પતે? આ જ તે, પણ તોય સાહેબ તમને ખબર પડે નહીં. દસકામાં જે મજા છે એ આમાં નથી. તો તમારે દસકા જ લેવા હોય તો તમે દસકા લ્યો. મેં તમને આ શીખવાડી છે ને, જોઈ જુઓ તમે જૂના બેઝિક લેક્ચર જોયા છે મારા. આ મેથડ મેં શીખવાડેલી છે. બાદબાકીમાં ક્યાંય દસકો લેવાની જરૂર નથી, સરવાળામાં ક્યાંય વધી લેવાની જરૂર નથી. તોય આમાં તમને મજા આવતી નથી. હું તમને હજી કહું છું, આવી રીતે તમે ન કરો. હું જે તમને શીખવાડું, અત્યાર સુધી મેળ પડ્યો? આમ કર્યું તો મેળ પડ્યો? ચોખ્ખી વાત લ્યો. આમ કર્યું તો મેળ પડ્યો? ન પડ્યો ને. તો હવે એક વખત મારી ઉપર વિશ્વાસ કરી જુઓ. આ બધું તમને બહુ ક્યાં આવશે? ડીએ આવે ને, ડીએ. એમાં તમને ડેટા, અમુકને ફૂલ ફોર્મ નહીં ખબર. આને કહેવાય ડેટા ઇન્ટરપ્રિટેશન. તો ડેટા ઇન્ટરપ્રિટેશનમાં સરવાળો આપશે એ કઈ રીતે આપશે? આડી લાઈનમાં આપશે. સમજો છો? લખી નાખશે 7 વાર છે, સોમવાર, મંગળવાર, બુધવાર, આવા 7 વાર લખશે. અને આ આપશે દુકાન ABCD, 4 દુકાન છે. પછી કહે છે બધાય દિવસની સોમવારની એની સરેરાશ ગોતો. તો ત્યાર તમારે શું કરવું પડશે? આડો જ સરવાળો કરવો પડશે. તમે ત્યાં જઈને આમ ઊભો કરવા જાય છો, 38 ને 72 ને 60 ને 100 ને આવું કરશો તો કોઈ દી ટાઈમમાં થશે નહીં. ડીઆઈના બધાય દાખલા બધાને આવડે, પણ ઓછા ટાઈમમાં કરવાની એ મેઇન વાત છે. હજી હું તમને કહું, સરેરાશનું ચેપ્ટર આવે છે ને, સરેરાશમાં તમને કે લે ભાઈ તાર મહેનત ન કરવી પડે ને એટલે ઊભો કરી દઉં. આવી રીતે તમને આપશે કે આની એવરેજ ગોતો. આમ આપશે? શું આપશે? એ આડો જ આપશે. તો ન્યાય તમે ઊભા સરવાળા કરશો જ ભેગું થાય છે નહીં. તો સરવાળા બાદબાકી આમ જ કરતા શીખો. અત્યારે અઘરું પડશે, પણ એક વખત જો પ્રેક્ટિસ થઈ ગઈ તો પછી વાંધો નહીં આવે. તો મેં જો કરીને નાખ્યું ને, કેટલા થાય? 4795 છેદમાં 900. હાલો, અત્યારે હું ક્યાંય છેદ ઉડાડતો નથી. હાલો, આને કેમ લખાય? 4273. આમાંથી હું બાદ કરીશ. શું બાદ કરીશ? 427. રેડી? છેદમાં હું શું લખીશ? કેટલા અંક ઉપર 12 છે? એક અંક ઉપર તો 1 નવડો. પોઈન્ટ પછી જેટલા અંક ઉપર 12 નથી તો પોઈન્ટ પછી એક અંક ઉપર 12 નથી તો એટલા મીંડું. જોઈજો, હું મારી રીતે બાદબાકી કરું છું. આ કેટલા છે? 4200. આ કેટલા છે? 400. 4200 માંથી 400 જાય તો 3800. હવે જો આ કેટલા છે? 7. 7 એટલે 70. આ કેટલા છે? 2. 2 એટલે 20. 70 માંથી 20 જાય? હા જાય. તો કેટલા આવે? +50. હાલો, આ કેટલા છે? 3. -7. 3 માંથી 7 જાય? ન જાય. તો નિશાની કેવી આવે? માઇનસ. 3 માંથી 7 કાઢો તો કેટલા આવે? 4. તો 50 માં 4 જાય તો 46. કેટલા આવે? 3846. આમાં મેં ક્યાં દસકો લીધો? થઈ ગયું ને? કે દસકો લઈને કરાવું? દસકો લઈને કરાવું? જરૂર નથી સાહેબ. તમારા સરવાળાવાળી રીત બહુ ફાયદો થયો સરવાળા અને બાદબાકીમાં. જસવંતભાઈ, અહીંયા માયક નથી, નકર હું તમને માયકમાં બોલાવત. આ કોઈ મારું સાંભળતા જ નથી. તમે આવું કીધું, અમોને બહુ આનંદ થયો, પણ આ કોઈ મારું સાંભળવા તૈયાર નથી. એમને એવું જ છે કે સાહેબ તમને ખબર પડે નહીં. તો જેને હજી આવા સરવાળા બાદબાકીના લેક્ચર ન જોયા હોય એને શું કરી નાખવાનું? જોઈ નાખવાનું. રેડી? ક્યાં જોવા મળશે? યુટ્યુબમાં ને. કાલ મેં તમને કહી દીધું ક્યાં જોવા મળશે, જોઈ લેવાનું. હાલો, હવે આવે છે સરવાળા બાદબાકી. શીખવા છે કે નહીં શીખવા? નકર હવે આવે છે સાદું રૂપ.
હાલો પછી ભાષા આધારિત દાખલા આવે છે, બોલો શીખવા દે. હવે MCQ ચાલુ થાય છે. હાલો તો શીખવાડી દઉં. કાંઈ અઘરું છે નહીં, એમાંય અઘરું છે કાંઈ નહીં. જો 1.4 પ્લસ 1.3 તો આને લખાય કેમ? 1.44444444444 આવું અનંત સુધી જાય. એવી જ રીતે આને લખાય કેમ? 1.333333333 આવું ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. તો આનો સરવાળો કરો. 4 ને 3 7 7 7 7 7 7 7 7 7 1 1 ને 1 2 થઈ ગયું ને? થઈ ગયું. તો 1 ને 1 કેટલા આવે? 2. તો આને કેમ લખાય? 2.7 ઉપર 12. થઈ ગયું? થઈ ગયું ને? ફરી સમજાવો, ફરી જોઈ લ્યો. હાલો તો કેટલા આવે? 2.7 આખાની ઉપર 12. તો આને મોઢે કરી ક્યાં હોત ને? 1 ને 1 2 4 ને 3 7 7 ઉપર 12 છે, મૂકી દો ઉપર 12. આવા ધંધા કરવાની જરૂર હતી. આ હમણાં આગળ આવશે. રેડી? આ બધે નો હાલે. આ પોઈન્ટ પછી અહીંયા એક અંક છે, અહીંયા એક અંક છે, બે અંક ઉપર 12 છે, એટલે આ ડાયરેક્ટ મેથડ થાય. જો 1.4 1.3 અહીંયા 4 ઉપર 12 છે, અહીંયા 3 ઉપર 12 છે, તો ડાયરેક્ટ કરી શકો છો. 1 ને 1 2 4 ને 3 7 પોઈન્ટ પછી એક અંક ઉપર 12 છે ને, તો અહીંયા પોઈન્ટ પછી એક અંક ઉપર 12 મૂકી દો. આ મેથડ ક્યારે ચાલે? બંને બાજુ સરખા અંક હોય અને સરખા 12 હોય તો ચાલે, બાકી ચાલે નહીં. હાલો તો મેઇન મેથડ આ જ છે, તો આ જ શીખવાની છે. તમે મને કહો તો અહીંયા ચાલશે? અહીંયા ચાલશે? હાલો આપણે ચેક કરી લેવી. 1.37 તો આને લખાય કેમ? 37 37 37 37 બસ. હાલો 1.46 થઈ ગયું ને? હાલો સરવાળા કરો. 7 ને 6 બોલો 13 નો વધી પડી 1 4 ને 3 7 ને 1 8 6 ને 7 13 1 વધી 4 ને 3 7 ને 1 8 6 ને 7 13 1 વધી 4 ને 3 7 ને 1 8 6 ને 7 13 1 વધી 4 ને 3 7 ને 1 8 1 ને 1 2. તો કેટલા આવ્યા? 2.83 આખાની ઉપર 12. તો અહીંયા થાય છે 2.83 આખાની ઉપર 12. તો અહીંયા ચાલત ને? કેમ? તો પોઈન્ટ પછી અહીંયા 2 અંક, અહીંયા 2 અંક, બંને ઉપર શું છે? 12. તો ડાયરેક્ટ તમે કરી ક્યાં હોત? 1 ને 1 2 46 ને 37 કેટલા થાય? 83. તો 83 ઉપર 12 શું આવશે? 2.83. હાલો આગળ વધુ. ડન? આવડશે આવું? આ મેઇન દાખલો છે. 5.143 આખાની ઉપર 12 પ્લસ 1.328 અને 12 કોની ઉપર છે? 8 ઉપર છે. એની પહેલાં આપણે એક નાનો દાખલો લેવી. કેવો દાખલો લેવી? નાનો, નકર આમાં તો વાળ ઊંચા થઈ જાય છે. દાંતીઓ લઈને આવ્યા છો? લ્યો તો આ તમે બહાર નીકળશો એટલે પૂરું. આજ તો વાળ ઊંચા પાકા થઈ જ જવાના છે. હાલો જો 2.83 આની ઉપર હું શું કરું છું? 12 પ્લસ 2.99 આની ઉપર હું કરું છું 12. હાલો અહીંયા કોકને એમ થાય છે કે 2 હું લીખા, તો આ વખતે અલગ કર્યું કે 3 રાખું બસ. હાલો તો હવે આનો સરવાળો કરશું ને? હાલો જોઈજો. 3.99 એટલે આમ લખાય 99 ટાઈટ હતી તો 99. રેડી? હાલો થઈ ગયું? થઈ ગયું ને? કેમ 99? તો ટાઈટ હતી તો 99. હાલો આગળ વધો. 2.833 તો અહીંયા કેમ લખીશ? હવે ત્યાંથી 83 લખીશ. 12 કોની ઉપર છે? 3 ઉપર જ છે. તો હવે ફક્ત ને ફક્ત શું આવશે? 3 3 3 3 આવું ચાલ્યા રાખશે. આ બંને વચ્ચે શું છે? સરવાળો કે તો સરવાળો, બાદબાકી કે તો બાદબાકી. હાલો જો 9 ને 3 1 વધી 9 3 12 ને 1 13 1 વધી 9 3 12 જ થાય ને? 12 ને 1 13. એવું ન હોય કે હું પાછળ જો બદલી જાય, એટલા જ રે. 13 તો 1 વધી
હાલો 9 3 12, 12 ને 1 13, 1 વધી 9 3 12 ને 1 13, 13 13 13 9 ને 8 17, 17 ને 1 18 નો આઠડો વધી પડી 1, 3 ને 2 5 ને 1 6. તો કેટલા આવ્યા? તો આને તમે કેમ લખી શકો? 6.8 3 ઉપર 12. એ તો અહીંયા આપણે આ છેલ્લું હતું ને એટલે, બાકી હજી તમે આગળ ચાલ્યા જાવ તો આમ જ 3 3 રિપીટ થાય રાખે. તો આને કેમ લખાય? 6.83 એમાં 3 ઉપર 12. હવે તમે ડાયરેક્ટ કરો તો થાય આવું? કરો તો ડાયરેક્ટ તો થાય નહીં. તો હવે આની એક રીત છે, કેમ કે પરીક્ષામાં તમે આવું કરવા જઈશો અને આવું કરવું જ પડશે, પણ કઈ રીતે લખવું એની એક રીત છે. શીખવી છે કે જવા દો? હાલો, તો અહીંયા તમારે શું દોરવાનું થાય છે? લાઈન દોરવાનું થાય છે. શું દોરવાનું થાય છે? લાઈન. લાઈન પહેલી અને લાઈન બીજી, બે લાઈન દોરવાનું થાય છે. એક આવશે લાઈન પહેલી અને બીજી લાઈન બીજી. હાલો, તો તમે મને કહો અહીંયા પોઈન્ટ પછી મેક્સિમમ આંકડા તમને કેટલા દેખાય છે? 2. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો હું લાઈન ક્યાં દોરીશ? 2 અંક પછી. તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક દોરો. આ થઈ ગયા 2? થઈ ગયા ને? થઈ ગયા. હાલો, તો હવે જો પહેલા હું ક્યાં લખીશ? પોઈન્ટ પછી વધારે અંકો હોય તેટલા અંક પછી. પોઈન્ટ પછી વધારે અંકો હોય એટલે અહીંયા 2 હોત ને અહીંયા 3 હોત તો હું લાઈન ક્યાં દોરત? 3 અંક પછી. રેડી? અહીંયા 4 હોત ને અહીંયા 6 હોત તો 6 અંક પછી. આવડી ગયું? હાલો, બીજી લાઈન ક્યાં દોરવાની? તો અહીંયા જો 12 કોની ઉપર છે? કેની ઉપર છે? 1 અંક ઉપર છે. હાલો, અહીંયા 2 અંક ઉપર. તો 12 હોય તેનો શું લેવાનો? લસા. લસા એટલે ખબર પડે. અહીંયા જુઓ તો કેટલા અંક ઉપર 12 છે? 1 ઉપર. અહીંયા કેટલા અંક ઉપર 12 છે? 2 ઉપર. તો 1 અને 2 નો લસા. તો કેટલા લેવાના? તો કેટલા અંક પછી લાઈન દોરવાની? 2 અંક પછી. તો તમે મને કહો 2 અંક એટલે આના 2 અંક પછી કે અહીંયાથી 2 અંક પછી? તો ના, આ જે પહેલી લાઈન દોરી એના 2 અંક પછી. આ રીતે લાઈન દોરવાની આવે. રેડી? આ અઘરું છે હો, પહેલા જ કહું છું. આવું તમે જોયું નહીં હોય. ક્લાસ 3માં તો નો જ પૂછે. જીપીએસસીમાં પૂછી શકે પણ કોઈ દી પૂછતા નથી. કેમ? કેમ કે પરીક્ષામાં તમે દાયિત્વ લઈને ન ગયા હોય ને, એટલે વાળ ઊંચા થઈ જાય તો શું કરવું, એટલે પૂછતા નથી. હા, આવું પૂછે છે? આવું પૂછે છે? હા, આ પૂછે છે. આ ક્લાસ 3માં પૂછે. રેડી? એટલે મેં તમને સરવાળા બાદબાકીનું એટલે જ પૂછ્યું. કરવું છે? કરવું હોય તો શીખવાડું, ન કરવું હોય તો કાંઈ નહીં. હાલો, છેલ્લે આપણે જોઈએ. ટાઈમ વધે જ કરાવીશ. રેડી? હાલો, તો પહેલાં આપણે સાદું રૂપ જોઈ લેવી, કેમ કે મોટા ભાગના ના જ પાડે છે. હાલો, આ જો 3/5 પ્લસ x બરાબર 2/5. અહીંયા તમારે શું ગોતવું છે? x ની કિંમત ગોતવી છે. હવે જેની કિંમત ગોતવી હોય એને શું કરવાનું? એકલો કરવાનો. તો અહીંયા તમારે કોની કિંમત ગોતવી છે? x ની ને. તો x ને શું કરવાનું? એકલો. તો x ને એકલો કરો તો આ બાજુ શું છે? 3/5 છે. આ બરાબરની આ બાજુ જાય તો માઇનસમાં થઈ જાય ને. અહીંયા કેમાં છે? પ્લસમાં. તો બરાબરની આ બાજુ જાય તો -3/5. હવે હું મેં તમને શીખવાડ્યું હતું 2 નો છેદ કેવો છે? 5. હાલો, હવે અંશમાં બાદબાકી 2 - 3 કેટલા થાય? -1/5. થઈ ગયો ને કે ન થયું? હાલો, આગળ વધો. 3/5 માઇનસ x બરાબર 2/5. તમારે કેની કિંમત ગોતવી છે? x ની. તો x ને શું કરો? એકલો. તો આ કેવો છે? -x છે. બરાબરની આ બાજુ આવે તો +x થઈ જાય. તો આ કેવા 5 છે? 2/5 પ્લસ 2/5 છે. બરાબરની આ બાજુ લઈ લ્યો તો માઇનસ. કે એક સ્ટેપ વધારીને લખું. આ સમજાય છે? જોઈજો,
લ્યો ને 1 લખી જ દઉં. 3/5 છે. આ એક્સ કેમાં છે? માઇનસમાં. આ બાજુ જાય તો પ્લસમાં. હજી આ તો છે જ તેને, એક્સ પ્લસ 2/5 તો છે જ તેને. તમે ખાલી એક્સને આ બાજુ લઈ ગયા તો અહીંયા 2/5 તો છે જ તે, છે ને. હાલો, હવે તમારે એક્સની કિંમત ગોતવી છે તો આ 2/5 કેમાં છે? પ્લસમાં. તો આ બાજુ લઈ આવો. એ સમજાવો કે ક્યારે બરાબરની બાજુ બદલવી. જે તમને પૂછવું હોય એને એકલો કરવાનો, એની આરે જે કોઈ વસ્તુ હોય એ બધાને તમારે બરાબરની બીજી બાજુ લઈ જવાની. ચોખ્ખી વાત. તમારે શું ગોતવું છે? એક્સ ગોતવો છે ને. તો એક્સને હું બરાબરની આ બાજુ લઈ ગયો તો આ બાજુ ઓલરેડી શું છે? 2/5 છે. તો આ હજી વધારાનો છે ને, તો આને હું કઈ બાજુ લઈ જઈશ? બરાબરની આ બાજુ. રેડી? તો હાલો, બરાબરની આ બાજુ લઈ જાઓ તો કેમાં છે? પ્લસમાં. આ બાજુ આવે તો -2/5. તો એક્સ બરાબર કેટલા આવે? તો છેદમાં આવે 5. હવે 3 - 2 તો 3 માંથી 2 જાય તો 1/5. થઈ ગયું આરામથી. જેનું તમને પૂછવું હોય એને એકલો કરવાનો. તમને આ બધામાં કોની કિંમત પૂછી છે? એક્સની કિંમત પૂછી છે. તો આ એક્સ કેવો છે? માઇનસમાં. હા, બીજી રીત તમે આમાંય કરી ગયા હોત. ડાયરેક્ટ આ 3.5 ને આ 3/5 ને આ બાજુ લઈ ગયા હોત તો ચાલત? ચાલત ને. હાલો, તો એ રીતે કરીને દેખાડો. તો કાંઈ જવાબમાં ફેર પડે? ન પડે. આ કેટલા છે? -x છે. હવે આ 3/5 છે એ કેવા? આની જોડે છે ને વધારાના. તો આને બરાબરની આ બાજુ લઈ જાઓ તો કેવા થઈ જાય? પ્લસમાં છે ને, આ બાજુ આવે તો માઇનસ. -3/5. એવું મારે શીખવાડવાની જરૂર છે કે આ પ્લસમાં છે, આ ગુણાકારમાં છે, કે એવી ખબર પડે છે? પડે છે કે એવી નથી પડતી? એવી તો પડે છે ને. ન પડે તો એ હું શીખવાડીશ હો. આવતીકાલે જ છે. એવી ખબર ન પડતી હોય તો આવતીકાલે એ ખબર પડી જાય છે કે કેમાં છે એ. તો હાલો, -x બરાબર શું આવે? નીચે તો 5 ને, ઉપર શું આવે? 2 - 3. તો -x બરાબર શું થાય? -1/5. તો આ માઇનસ શું થાય? ઉડી જાય. કેમ કે આ માઇનસ ગુણાકારમાં છે ને, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો માઇનસ ઉડી જાય. તો એક્સની કિંમત શું આવે? 1/5. તો તમે મને કહો તો અહીંયા શું આવી હતી? એ કે ના ના, અલગ આવી. અહીંયા પહેલા 1/5 હતું ને અહીંયા પછી આવ્યું. તો એ બે એક જ થયું ને. એક્સ બરાબર આમ લખો કે આમ લખો, કાંઈ ફેર પડે? કાંઈ નહીં. રેડી? આવડશે કે નહીં આવડે? શું કર્યું મેં? મારે આ એક્સની કિંમત ગોતવી છે. એક્સ સાથે વધારાનું શું છે? 3/5. તો આને હું બરાબરની કઈ બાજુ લઈ ગયો? પહેલી બાજુ. કેમ કે જે તમારે ગોતવું હોય એની સાથે કાંઈ હોવું જોઈએ નહીં. તો આ 3/5 ને તમે આ બાજુ લઈ જાઓ તો અહીંયા કેમાં છે? પ્લસમાં. તો બરાબરની આ બાજુ જાય તો માઇનસમાં. તો હવે આ છેદમાં તો 5 જ છે. તો ડાયરેક્ટ અંશની શું થાય? બાદબાકી. તો 2 - 3 તો કેટલા આવે? -1. હજી એક સ્ટેપ વધારી દઉં કે આવડશે? આ -1 કહેવાય. આ કેવા કહેવાય? -1. આ ગુણાકારમાં છે. બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં. તો -1 ઉડી જાય. એટલે માઇનસ ઉડી ગયા. વધ્યું હું? 1/5. ગમે એ રીતે કરો, જવાબ સરખો જ આવે. હાલો આ જો. હવે આ શું છે? ગુણાકાર. તો તમે મને કહો ગુણાકારમાં શું કરવાનું? ગુણાકારમાં વ્યસ્ત નહીં કરવાનું. લ્યો, પૂરું કરી નાખ્યું. કાલ શીખવાડ્યું હતું ભાગાકાર હોય તો વ્યસ્ત કરવાનું, ગુણાકાર હોય તો એમને રાખવાનું. ત્યાં કે વ્યસ્ત. પૂરું. કાલનો લેક્ચર આખો પૂરો. રેડે? તો મેં તમને આવું કીધું હતું. બરાબરની આ બાજુ અંશ ઉડે, છેદ ઉડે. તો આ 5 ડાયરેક્ટ ઉડી જાય. હવે કાંઈ ઉડે? હવે કાંઈ ઉડે તો તમારે શું ગોતવું છે? એક્સની કિંમત ગોતવી છે. એક સારે અહીંયા શું છે? 3 છે ને. એક સાથે 3 છે. તો આ 3 ને મારે શું કરવું પડશે? કાઢવો પડશે. તો 3 કેમાં છે? ગુણાકારમાં. તો બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં. તો એક્સ બરાબર આ બાજુ 2 તો છે જ તે ને. આ 3 ગુણાકારમાં છે. આ બાજુ આવે તો ભાગાકારમાં. તો એક્સની કિંમત કેટલી મળે? 2/3. થઈ ગયું? આવડશે આવું? આ હાવ બેઝિક છે. આનાથી બેઝિક કાંઈ ન આવે. મેં શું કર્યું? આ પહેલા 5 ઉડી જાય. એક સારે વધારાના શું છે? 3. આ 3 કેમાં છે? ગુણાકારમાં. બરાબરની આ બાજુ આવે તો
ભાગાકારમાં તો 2 તો હતા જ તે ને, આ 3 કેમાં આવશે? ભાગાકારમાં. તો x બરાબર 2/3. હાલો આ જો. હવે આ ભાગાકાર દેખાય તો આને શું કરી નાખવાનું? શું કરી નાખવાનું? ગુણાકાર ને. હાલો ગુણાકાર કરો તો વ્યસ્ત થઈ જાય. આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય તો કેટલા થઈ જાય? 1/x બરાબર 2/5. છેદ છેદ ઉડે. કીધું તું આવું. તમારે શું ગોતવું છે? x ગોતવો છે. આ x કેમાં છે? છેદમાં છે. બરાબરની આ બાજુ લઈ જાવ તો 2 ગુણ્યા x થઈ જાય ને. આ બાજુ શું વધે? 3. હજી તમારે શું ગોતવું છે? x ગોતવો છે. તો x ને શું કરો? એકલો કરો તો x હારે શું છે? 2. 2 કેમાં છે? ગુણાકારમાં. બરાબરની આ બાજુ લઈ જાવ તો ભાગાકારમાં. તો 3/2 બરાબર x. તો x ની કિંમત શું મળી? 3/2. આવડશે આવું કે નહીં આવડે? હાલો આગળ વધુ. હાલો તમે મને કહો 10 કેટલા 2 છે? કેટલા 2 છે? 5 ને કયા કયા? 2 2 2 2 થઈ ગયા. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 થઈ ગયા ને 10. તો 10 કેટલા 2 છે? 5 2 છે. હવે દર વખતે તમે આવું ગણવા જઈશો તો શું કરવાનું? ભાગાકાર કરવાનો ને. કેટલા છે? 10. તમને શું પૂછ્યું છે? કેટલા 2 છે? જે પૂછ્યું એ છેદમાં. તો 2 5 10 કેટલા આવે? 5 આવે. થઈ ગયું? થઈ ગયું ને. હાલો આજો. 3/2 માં કેટલા 1/2 છે? તો હું શું કરીશ? ભાગાકાર ને. ઉપર હું શું લખીશ? 3/2. કેટલા પૂછ્યા છે? 1/2 પૂછ્યું છે ને. જે પૂછ્યું એ ક્યાં આવે? છેદમાં. આને શું કહેવાય? આને શું કહેવાય? છેદ. આને શું કહેવાય? આને શું કહેવાય? છેદનો છેદ. તો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો આ 2 2 ઉડી જાય. કેટલા આવશે? 3. હવે આવું તમને વિચારીને ખબર પડી જાય. 1/2 1/2 1/2 થઈ ગયા ને. થઈ ગયા ને. 3/2 થઈ ગયા. જો આ બધાનો સરવાળો કરો કેટલા થાય? 3/2. આ જ નથી ફાવતું ફેરવતા. તો એ તો મેં તમને કીધું ને. જે તમને પૂછવું હોય એ તમારે શું રાખવાનું? એકલું રાખવાનું. બાકી બધોય લબાચો બરાબરની ઓલી બાજુ ઘા કરીને મોકલી દેવાનું. હાલો રેડી. તમને જે પૂછવું હોય, તમને એમ પૂછવું છે 10 કેટલા 2 છે? તમારે શું ગોતવું છે? 2 ગોતવા છે. જે ગોતવું એ ક્યાં આવે? નીચે. કેમાં ગોતવા છે? 10 જેમાં ગોતવા હોય એ ઉપર. હાલો 3.5 એટલે આ 3.5 જ કહેવાય ને. 3.5 કેટલા દોઢ છે? આમ થયું ને. તો કેમાં ગોતવા છે તમારે? 3.5. તો ઉપર શું આવે? 3.5. શું ગોતવું છે? દોઢ. દોઢ ગોતવા છે. દોઢ નીચે. દોઢ નથી, આ અડધો છે. આ એ દોઢ છે. હું તમે હાય હા રાખો. 3.5 તો આને કહેવાય ને. આને શું કહેવાય? 7/2 હોય તો 3.5 કહેવાય. આ દોઢ નથી, આ કેટલા છે? અડધો છે. તો રકમમાં મારી ભૂલ છે. તો તમારે જ મને કહેવાય ને. તમે હાય હા હા. તું વિશ્વાસ પૂરેપૂરો આંખ બંધ કરીને તું કે કોઈ દી ખોટું હોય જ નહીં. તો એવું ન હોય. મારે બોલવામાં ભૂલ થાય. રેડી. તો આ કેટલા છે? દોઢ. દોઢમાં કેટલા અડધા છે? તો શું કરવાનું? દોઢમાં ગોતવા છે તો ઉપર શું લખવાનું? દોઢ. અડધા ગોતવા છે તો નીચે શું લખવાનું? અડધા. ભાગાકાર કરો તો કેટલા આવે? 3. આમે ખબર પડે ને. અડધો 3 વખત ભેગા કરો શું થાય? દોઢ થઈ ગયો ને. અડધો ને અડધો 1 1 ને અડધો દોઢ થઈ ગયો. કેટલા આવે? 3. હાલો હવે થોડુંક અઘરું થાય છે. આને શું કહેવાય? 37.5. આને અથવા તો 37.5. પણ આવું બધું તમે જવા દો. આને અપૂર્ણાંકમાં ફેરવી નાખો. 37 દુ 74 ને 1 75/2. આમાં કેટલા 1/8 હશે? આવું પૂછ્યું છે ને. તમારે કેમાં ગોતવા છે? 75/2 માં. તો આ ક્યાં આવે? ઉપર. શું ગોતવું છે? 1/8. તો આ ક્યાં આવે? નીચે. હું ડાયરેક્ટ તમને કહું, આને તમારે નીચે લઈ જવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે ઉડાડી શકો છો. કઈ રીતે? અંશનો છેદ અને છેદનો છેદ આ ડાયરેક્ટ ઉડે.
અંશનો છેદ કયો છે? છેદનો છેદ કયો છે? 8. આ ડાયરેક્ટ ઉડે, ઉડાડો તો 2 ચોક 8. તો હવે જુઓ તો આ કેટલા વધ્યા? અહીંયા તો 1 થઈ ગયો ને. હવે આ શું છે? 4. છેદનો છેદ, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 75 છે, ગુણાકારમાં શું આવશે? 4. તો 75 ચોક 300. આમાં તમને થોડોક વાંધો આવ્યો હોય છે, હું ફરીથી સમજાવી દઈશ. 37 દુ 74 ને 1, 75 ના છેદમાં 2 થઈ ગયો ને. 37 દુ 74 ને 1, 75 ના છેદમાં 2. 75 ના છેદમાં 2 માં કેટલા? 1 ના છેદમાં 8 હશે. આમ છે ને. હાલો આ રીતે છે. તો હું શું કરીશ? તમને કેમાં પૂછ્યું છે? 75 ના છેદમાં 2. તો આમાં ગોતવાના છે, તો એને હું ક્યાં લખીશ? અંશમાં. શું ગોતવાનું છે? 1 ના છેદમાં 8, તો એને હું ક્યાં લખીશ? છેદમાં. હાલો પહેલા હું તમારી રીતે કરાવું. આ 2 શું છે? અંશનો છેદ, તો એ ક્યાં જાય? છેદમાં. આ શું છે? 8 છેદનો છેદ, તો એ ક્યાં જાય? અંશમાં. તો 2 ચોક 8, 75 ચોક કેટલા થાય? 300. કે તમને આ ફાવી ગયું છે? આ જ ફાવે છે? તો આમનેમ રાખો. જેનું લેવલ સારું હોય એ ડાયરેક્ટ ઉડાડીએ કે છે 2 ચોકું 8. બાકી તમે આ રીતે કરી શકો. ચાલો આ તો થઈ ગયો ને. દોઢમાં કેટલા અડધા છે? તો હમણાં જ આવ્યું. કેટલા અડશે? 3. તો હવેનો દાખલો તમે કરશો. હાલો ઓપ્શન આપેલા છે. કેટલા 1 ના છેદમાં 6 મળીને 41 પૂર્ણાંક 2 ના છેદમાં 3 ના બરાબર થાય? તો આ થોડીક ભાષા મેં બદલાવી છે. દાખલો એ જ છે. ગંગાધર જ શક્તિમાન છે. કેટલા થાય? તો આ વખતે તમારે આમાં કેટલા 1 ના છેદમાં 6 છે ને એ ગોતવાનું છે. તો આને કેમ લખાય? જો 40 તેરી 120 ને 3 એકા 3, તો 123. 41 તેરી 123 ને 2, 125 ના છેદમાં 3. આમાં કેટલા 1 ના છેદમાં 6 છે? તો 1 ના છેદમાં 6 ક્યાં આવે? નીચે આવે. હાલો આને શું કહેવાય? અંશનો છેદ. આ ક્યાં જશે? નીચે. આ શું છે? છેદનો છેદ. આ ક્યાં જશે? અંશમાં. તો અહીંયા શું આવશે? 1. તો 3 દુ 6, 125 ના ડબલ કેટલા થાય? 250. તો જવાબ શું આવે? 250. હાલો આપેલું છે, જવાબ નહીં આપ્યો, કાંઈ વાંધો નહીં. હાલો હવે 4 મેળવવા માટે 1 ના છેદમાં 3 માં કેટલા ઉમેરવા પડે? આને શું કહેવાય ખબર છે? સમીકરણ બનાવતા શીખવાડું છું. હાલો તો આને થોડી વાર માટે જવા દો. આ દાખલાને થોડી વાર માટે શું કરો? જવા દો. હું તમને બીજું શીખવાડું, એ તમે જોઈજો. હાલો જોઈજો, હું તમને સમીકરણ બનાવતા શીખવાડું છું. 5 માં 2 ઉમેરતા આને તમે લખશો કેમ? 5 + 2 આ રીતે લખશો ને. જવાબ આરે મારે કોઈ મતલબ નથી. હું તમને સમીકરણ બનાવતા શીખવાડું છું. તો 5 માં 2 ઉમેરતા આને લખાય કેમ? 5 + 2. હવે જોઈજો, 5 માંથી 2 બાદ કરતા આને લખાય કેમ? 5 માંથી એટલે માઇનસ. કેટલા બાદ કરવાના? 2. ક્લિયર? આ 2 આવડી ગયું. હાલો હજી થોડુંક આગળ વધુ. 5 માં ના, એક જ મિનિટ હો. 2 માં 5 ઉમેરતા આને લખાય કેમ? શું લખાય? 2 + 5. હાલો હજી જોઈજો, 2 માંથી 5 બાદ કરતા આને લખાય કેમ? 2 - 5. આ 2 જુઓ તો આ 2 માં કાંઈ ફેર છે? શું ફેર છે? અહીંયા તમે 5 માંથી 2 બાદ કર્યા, અહીંયા તમે 2 માંથી 5 બાદ કર્યા, તો શું કાંઈ જવાબમાં ફેર પડે? હા પડે. અહીંયા તમે 5 - 2 કર્યા ને અહીંયા 2 - 5. ટૂંકમાં
પહેલા તમારે શું કરવાનું, જેમાં માં અથવા માંથી હોય ને એ હંમેશા ક્યાં આવે, પહેલા. અહીંયા તમારે કેમાં જ બાદ કરવાના છે, 5 માંથી, તો પહેલા શું લખવું પડે, 5. અહીંયા તમારે કેમાં જ બાદ કરવું છે, 2 માંથી, તો પહેલા શું લખવું પડે, 2. સરવાળામાં આવી કોઈ જરૂર નથી, કેમ કે 2 + 5 લખો, 5 + 2 લખો. જો અહીંયા હાથ થાય, અહીંયા હાથ થાય, અહીંયા જવાબમાં ફેર પડતો નથી. પણ જ્યાં બાદબાકી આવે, માંથી આવે એટલે ફેર પડે. ક્લિયર? ડન. હાલો હવે જોજો. 5 માં x ઉમેરતા આને કેમ લખાય, 5 + x. સમજાય છે? સમજાય છે? 5 માં x ઉમેરતા તો આને કેમ લખાય, 5 + x. હવે જોજો, x માં 5 ઉમેરતા શું થાય, x + 5. આ બેમાં કાંઈ ફેર પડે નહીં. પણ હવે યાદ રાખજો, 5 માંથી x બાદ કરતા, હાલો તમે મને કહો આને કેમ લખાય, 5 માંથી એટલે -5 માંથી હું શું બાદ કરીશ, x. તો જેની પાછળ માંથી આપ્યું હોય એ ક્યાં આવે, પહેલા. તો 5 - x. હાલો, x માંથી 5 બાદ કરતા તો આને કેમ લખાય, x - 5. હજી થોડુંક સમજાવું આ સમીકરણ, સમજાવું કે યાદ રહી જશે, ઉભા રહ્યો હજી. ના ના, સમજો સમજો તે, આ તો સમજો તે, સમજો આજ. પછી રોજ રોજ તમે ઘામાં નહીં આવો, આ સાંભળો છો તો આજ સમજો. હાલો હજી જોજો, 5 નહીં, x માંથી -5 બાદ કરતા, હાલો આને કેમ લખાય, પેલા x આવ્યો ને, માંથી કોની આગળ છે, x. તો x માંથી હું બાદ કરીશ માઇનસ. કેટલા બાદ કરવાના છે, -5. કૌંસમાં લખવું પડે ને, કેમ, આ માઇનસ નિશાની બાદ બાકીની છે ને આ -5 છે. તો હવે આ કૌંસ ખોલો તો માઇનસ માઇનસ શું થાય, +5. તો આને લખાય કેમ, x + 5. શું સમજાય છે કે ઉપરથી જાય છે? હજી જોઈજો, -5 માંથી x બાદ કરતા આને કેમ લખાય, -5 માંથી એટલે માઇનસ, કેટલા બાદ કરીશ, x બાદ કરીશ. રેડી? ડન. હાલો, x ને 5 વડે ગુણતા આને કેમ લખાય, x ને એટલે ગુણાકાર, કેટલા વડે ગુણીશ, 5. તો 5 × x એટલે 5x. હાલો, x ને 5 વડે શું કરતા, ભાગતા, તો આને કેમ લખાય, x ભાગાકારમાં 5. થઈ ગયું ને? હાલો તો હવે પાછા આપણે હતા ન્યાય આવી જવી. હાલો, મેન દાખલો તો આ હતો. લ્યો, આમાં રફકામ કરવા કઈ વિધું નહીં. 4 મેળવવા માટે 1/3 માં કેટલા ઉમેરવા પડે? તો હું તમને એમ કહું, 1/3 માં કેટલા ઉમેરવા પડે, x ઉમેરવા પડે. તો હવે તમે મને લખતા શીખવાડો, લખાય કેમ? તો પેલા માં ક્યાં છે, 1/3. તો 1/3 માં એટલે પ્લસ, કેટલા ઉમેરીશ, x. હવે જો હું x ઉમેરું તો કેટલા મળી જાય છે, 4 મળી જાય છે. તો આમ થાય ને? થઈ ગયું ને? સમજાય છે મેં સમીકરણ કેમ બનાવ્યું? ફરીથી હું બનાવીશ, જોજો. હમણાં મેં તમને શીખવાડ્યું ને, માં અને માંથી શીખવાડ્યું. હાલો, 1/3 માં, તો આ પેલા આવશે 1/3 માં એટલે પ્લસ, કેટલા ઉમેરીશ, x ઉમેરીશ. તો x ઉમેરો તો શું મળી જાય છે, 4 મળી જાય છે. તો તમને શું પૂછ્યું છે, x ની કિંમત પૂછી છે, x ની કિંમત કેટલી થાય. તો હાલો, આ x છે, x ને શું કરીશ, હું એકલો કરીશ ને, તો એક સારે આ શું છે, વધારાનું છે. તો વધારાનું મારે કાંઈ જોવે, તો આને હું કેમાં ફેરવીશ, બરાબર ની આ બાજુ લઈ જઈશ. તો 4 તો છે જ તે ને, આ કેમાં છે, પ્લસમાં. તો બરાબર ની આ બાજુ આવે તો માઇનસમાં. તો કેટલા થાય? હવે જે મારી પાસે ભણ્યા છે જૂના લેક્ચરમાં એને મેં શીખવાડ્યું છે. પહેલા તમે 4 માંથી 1 ઓછો કરો, 3. નીચે શું આવે, 3. આ બેનો તફાવત, તો 3 માંથી 1 જાય તો 2. 3 તેરી 9 ને 2 11/3. થઈ ગયું ને?
11/3 સમજાય છે? આ મેં વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. આ તમને મેં જૂના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. જૂના લેક્ચર ન જોયા હોય તો જોઈ લેવાનું. ફરીથી સમજાવી દઈશ. 1/3 એક્સ ઉમેરો તો 4. જસવંતભાઈ તમને ખબર નથી પડતી તો હું તમને કહું, તમારે શું ગોતવાનું છે? એક્સ. એક સારે કોઈ વસ્તુ હોવી પડે નહીં. આ શું છે? વડાપ્રધાન. વડાપ્રધાન આવે તો બધા રસ્તા બ્લોક કરવા પડે ને? કોઈ નહીં, વડાપ્રધાન એકલો જ જાય છે. રેડી? તો આ મારે એક્સ એકલો જ જોવે, તો આ 1/3 વધારાનો છે, આને હું બરાબરની આ બાજુ લઈ જઈશ. તો આ પ્લસમાં છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસમાં. જૂના લેક્ચરમાં મેં શીખવાડ્યું છે કે 4માંથી 1 બાદ કરો, 3 છેદમાં આવે 3. આ બેનો તફાવત તો 2/3. તો 3 તેરી 9 ને 2 11/3 થઈ ગયું ને? હાલો આગળ વધો. હાલો આ મેં તમને શીખવાડી દીધું ને. ગુણવાનું કે તો કઈ રીતે કરવાનું? પહેલા આને મિશ્રમાં ફેરવી, અશુદ્ધમાં ફેરવી નાખો. 4 તેરી 12 ને 1 13/4 મેળવવા છે તો તમારે 6 ચોક 24 ને 3 27/4 ને કઈ સંખ્યા વડે ગુણવા પડે? તો હું તમને એમ કહું કે x વડે ગુણવા પડે. કઈ સંખ્યા વડે? x વડે. તો કોને ગુણવાના છે? તો આમ થાય ને 27/4. આને હું કેટલા વડે ગુણીશ? x વડે ગુણીશ. તો મને શું જવાબ મળશે? 13/4. થઈ ગયું? આ લખતા આવડ્યું કે હજી નું આવડ્યું? હમણાં મેં કીધું હતું ને x ને 5 વડે ગુણતા, તો હું શું લખીશ? x ગુણ્યા 5. તો અહીંયા તમે શું કરો છો? 27/4 ને x વડે ગુણો છો તો 27/4 ગુણાકારમાં સાહેબ 4 ને ન લેવાય બરાબરની આ બાજુમાં? ક્યાં ગયા 4? 4 આવી જા. 4 ને લેવાય બરાબરની આ બાજુમાં? આ તો વડાપ્રધાન હતા, તમે રાષ્ટ્રપતિને કીધું તું આવતો રે આ બાજુ. આ કરાય ધંધો? આને એકલો જોવાય. તો આ એકલો કરવો હોય તો 4 ને તમે આ બાજુ લઈ આવો, અમુકનું વધારે ભેગું કર્યું. સમજો? આવું કરાય નહીં. આની માટે ગરુડ પુરાણમાં અલગથી સજા આપેલી છે. હાલો તો હું કઈ રીતે કરીશ? હા, મેન દાખલો આ હતો. તો x ને 5 વડે ગુણો તો શું આવે? x ગુણ્યા 5. હું તમને એમ કહું, x ને 5 વડે ગુણતા 20 મળે છે, તો આને લખાય કેમ? આમ લખાય ને, x ને એટલે ગુણાકાર 5 બરાબર કેટલા મળે છે? 20. તો આમ લખાય. હવે x ની કિંમત મારે ગોતવી નથી. તો અહીંયા જો કેમ લખાય? 27/4 ને કેટલા વડે ગુણો? x વડે ગુણો તો શું મળે છે? 13/4. હવે મેં તમને આવું શીખવાડેલું છે, અંશની બરાબરની બંને બાજુ અંશ ઉડે, બરાબરની બંને બાજુ છેદ ઉડે. તો 4 4 ઉડી જાય. તો x ગોતવો છે. x ગોતવો છે ને, x આરે આ શું છે? ગુણાકારમાં વધારાના છે, મોકલો આ બાજુ. તો આ બાજુ 13 તો છે જ તે ને, આ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં. 13/27. શું જવાબ આવશે? બી. 13/27. આવડશે આવું કે નહીં આવડે? બધું મેં શીખવાડેલું છે જૂના લેક્ચરમાં. હાલો આગળ વધો. હવે સારા દાખલા ચાલુ થાય છે, કરો તો ટ્રાય. કઈ સંખ્યા હું ઉમેરીશ? x ઉમેરીશ. હવે ખાલી સમીકરણ બનાવતા આવડે તોય ઘણું. આ દાખલા લેવાનો અર્થ શું છે કે તમને સમીકરણ બનાવતા આવડે. શું આવશે? હાલો, -2/3 મેળવવા માટે -5/7 x સંખ્યા ઉમેરવી પડે. તો -5/7 માં એટલે પ્લસ કેટલા ઉમેરીશ? x. તો મને શું મળી જાય? -2/3. આવું મળી જાય. હાલો, હવે મેં તમને શું કીધું હતું? આ x ગોતવો છે ને, તમારે શું ગોતવું છે? x ગોતવો છે. તો x હારે વધારાનું શું છે? આટલું વધારાનું છે.
હવે જસવંતભાઈ તમારો જવાબ આવી ગયો, ટૂંકમાં તમને સમજાઈ ગયું શું કરવાનું છે. આ વધારાનું છે તો આને બરાબરની આ બાજુ લઈ જાઓ, તો x બરાબર -2/3. આ કેમાં છે? -5/7. પ્લસમાં છે કે માઇનસમાં છે? માઇનસમાં છે. બરાબરની આ બાજુ જાય તો પ્લસ, આ માઇનસ છે ને, આ બાજુ જાય તો પ્લસ 5/7. હવે આ તમે જૂના લેક્ચર જોઈજો, અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં શીખવાડ્યું છે. આ બેનો ડાયરેક્ટ સરવાળો થાય નહીં, તો મારે શું લેવું પડે? લસા લેવો પડે. તો 7 અને 3 નો લસા 21. તો આને કેટલા વડે ગુણીશ? 7 વડે. તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 7. આને 3 વડે, તો ઉપર 3 વડે. હાલો, તો x બરાબર -14 પ્લસ 5 તેરી 15 છેદમાં 7 તેરી 21. હાલો, તો 15 માં 14 જાય તો 1/21. તો જવાબ શું આવે? 1/21. કેટલાને આવ્યો હતો? ટૂંકમાં હજી ઘણી બધી મહેનત માંગે છે. 70% ને આવડ્યો છે, હજી 30% ને શું કરવાની છે? મહેનત. આ તો થઈ ગયો ને. કેટલા અડધા ભેગા થઈને એક બનાવે? 2. અડધો ને અડધો થઈ ગયો ને. કેટલા? 2. એટલે જો ઓપ્શનની જરૂર નથી, એટલે ઓપ્શન આપ્યા નથી. હાલો, આ આવું તો આવડે ને. આ અપૂર્ણાંકનો દાખલો છે. 10 કિલોમાંથી 500 ગ્રામના કુલ કેટલા પેકેટ બને? તો પેલા 500 ગ્રામના 2 પેકેટ બને ત્યારે કેટલું થાય? 1 કિલો થાય ને. તો 1 કિલો હોય તો 2 પેકેટ બને. તો 10 કિલો બનાવો હોય તો 20 પેકેટ બને. પણ અહીંયા હું ત્રિરાશિથી નહીં કરું, અહીંયા હું કોની ઉપરથી કરીશ? અપૂર્ણાંક ઉપરથી. આને તમે એમાંય કહી શકો ને, કેટલા 500 ગ્રામ ભેગા થઈને 10 કિલો બને. થઈ ગયું ને. તો આપણે શું કરવા છે? 10 કિલો મેળવવા છે, તો હું ઉપર શું લખીશ? 10 કિલો. કેટલા 500 ગ્રામ ભેગા થઈને, તો નીચે શું કરવાના? 500 ગ્રામ. હવે જોવો તો આવું ચાલે? અહીંયા એકમ કેવો છે? કિલો. અહીંયા એકમ કેવો છે? ગ્રામ. તો કાં તો કિલોને ગ્રામમાં ફેરવો, કાં તો ગ્રામને કિલોમાં ફેરવો. તો હું શું કરું છું? કિલોને ગ્રામમાં ફેરવું છું. તો 1 કિલો એટલે કેટલા થાય? 1000 ગ્રામ થાય. રેડી? તો 10 કિલો એટલે 10,000 ગ્રામ થાય. કેટલા થાય? 10,000 ગ્રામ. નીચે શું આવશે? 500. તો 2 મીંડા ઉડાડી દો. 5 દુ 10 અને પાછળ 1 મીંડું. કેટલા થાય? 20. તો આ દાખલો મેં તમને અપૂર્ણાંકની રીતે કરાવ્યો. અને બીજા શબ્દોમાં તમે આમે વાંચે ને, ગ્રામમાં ફેરવાનું. હા, અને આમે વચાય ને, કેટલા 500 ગ્રામ ભેગા થઈને 10 કિલો મળે. તો એ તો મેં તમને પહેલા જ શીખવાડ્યું ને. હાલો, આગળ વધો. 10 કોનો 1/3 છે? તો હું તમને એમ કહું, x. 10 કોનો? x નો 1/3 છે. શું આવે? 30 ને શું આવે? 30. આવું તો આવડે ને. જો આને લખાય કેમ? સમીકરણ બનાવતા શીખવાડો. x નો 1/3 શું છે? 10 છે ને. જો જેની પાછળ નો, ની, નું, ના. આ નો ની નું ના એટલે શું? ગુણાકાર. જો મેં આને ધારી લીધો, x નો 1/3 શું છે? 10. તો x નો એટલે ગુણાકાર. કેટલો? 1/3. તો 1/3. આ કોના બરાબર છે? 10 બરાબર છે. તો તમારે કોની કિંમત ગોતવી છે? x ની કિંમત ગોતવી છે. તો x ને એકલા કરો. આ 3 કેમાં છે? ભાગાકારમાં. તો બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 10 ગુણ્યા 3. હવે તમને એમ થાય, આ 1 ને કેમ આ બાજુ ન લઈ ગયા? તો 1 ને લઈ જાવ કે ન લઈ જાવ, કાંઈ ફેર પડે નહીં, કેમ કે છેદમાં 1 જ આવે ને. તો થઈ ગયું. તો 10 તેરી 30. 30/1. તો કેટલા થાય? 30. આ બધા દાખલા ઓપ્શન ઉપરથી નહીં થાય. આગળના બધા દાખલા કોની ઉપરથી થાય? ઓપ્શન ઉપરથી થાય ખરા, પણ મેં કરાવ્યા નથી. હાલો, આ દાખલો કરાવી દો. 10 કોનો 1/3 છે? તો આ જે સંખ્યાનો 1/3 છે એ સંખ્યા તમને આપેલી છે. જે સંખ્યા પૂછી છે એનો 1/3 આપેલો. 1/3 10 થવો જોઈએ ને. તો આ તમને સંખ્યા આપેલી છે. 1/3 એટલે શું થાય? 1/3.
તો જવાબ એવો જ આવે ને કે જેને તમે 3 વડે ભાગી શકો. કેમ? જો 3 વડે ન ભાગી શકો જવાબ કેવો આવે? પોઈન્ટમાં. તો અહીંયા 10 તો કેવા છે? પોઈન્ટમાં નથી. એનો અર્થ શું થાય? કે જવાબ એવો જ આવે કે જેને 3 વડે ભાગી શકાય. 20 ને ભાગી શકાય, 60 ને ભાગી શકાય, આવી શકે. આને ભાગી શકાય, 10/3 છે, નો ભાગી શકાય ને. આને 3 વડે ભાગો, નો ભાગી શકાય. હાલો 30 ને ભાગી શકાય, હા. તો ડાયરેક્ટ 50-50 માં આવી ગયા. હવે કોઈ એક ઓપ્શન ઉપરથી ટ્રાય કરો. માની લો કે 10 60 નો 1/3 છે, તો 60 ના એટલે ગુણાકાર કેટલો? 1/3. તો આ કેટલા થાય? 20. તમને શું પૂછ્યું છે? 10. તો આ આવે? નો આવે. તો જવાબ શું આવે? 30. તો હવે 30 લઈને ટ્રાય કરવી છે. હાલો 30 નો એટલે ગુણાકાર કેટલો? 1/3. તો કેટલો થાય? 10 થઈ જાય ને. તો 10 એકા 10 થઈ ગયું આરામથી. પણ હું કહીશ કે બને ત્યાં સુધી સમીકરણ બનાવતા શીખો. કેમ કે મારે અત્યારે આ દાખલા ઓપ્શન ઉપરથી નથી કરવા. મારે તમને હું બનાવતા શીખવાડવું છે? સમીકરણ. અને સાદું રૂપ આપતા આવડવું પડે. હાલો તો એક દાખલો હું તમને આપીશ. વાહિયાત જવાબ આવે તો કોઈ મારી ઉપર રાયડું ન નાખતા, હાથે રકમ બનાવવું છે. હાલો બાદબાકી વાળો એકય આવ્યો નથી, તો મેં તમને બાદબાકી વાળો કરાવ્યો. -5/3 માંથી શું બાદ કરતા 2 આવે? ચાલો શું આવે? પહેલા હું શું કરીશ? -5/3 માંથી એટલે માઇનસ. શું બાદ કરીશ? x બાદ કરતા કેટલા આવે? 2. હવે તમે મને કહો શું કરવાનું? x ની કિંમત ગોતવી છે ને. x માઇનસમાં હોય તો આપણને દાખલો ગણવામાં મજા ન આવે. તો હું x ને શું કરીશ? આ બાજુ લઈ જઈશ. તો આ બાજુ x કેવો આવે? પ્લસ. તો આ 2 આ બાજુ છે ને, તો આ બાજુ આવે તો 2 ભેગું થઈ જાય ને. x + 2 થાય તો આ 2 વધારાનો છે, તો 2 ને આ બાજુ લઈ આવો. શું થઈ જાય? -5/3 -2. હવે આના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. તો કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપર કેટલા વડે ગુણીશ? 3 વડે. તો -5 -6 છેદમાં શું આવે? 3. તો x ની કિંમત શું આવે? -11/3. કેટલાને આવી હતી? -11/3. બાકીના બધાને શું કરવાનું? ઓનલાઈન વાળાનો જવાબ ખોટો છે. 11/3 નો આવે, -11/3 આવે. માઇનસની કિંમત છે. હાલો તો હજી આવો દાખલો આપવો પડશે એવું મને કેમ લાગે છે. આને જવા દો, આ હમણાં કરશું. પેલા હું તમને કહું, નહીં કરો. હાલો શું આવશે? બે કે 4, 6 કે 8, 10 કે 12? મારો આન્સર સાચો છે સર. કોંગ્રેચ્યુલેશન્સ. રેડી? હાલો 5/2 માંથી એટલે હું બાદ કરીશ. કેટલા બાદ કરીશ? x બાદ કરો તો કેટલા આવે? 1/2. તમારા x ની કિંમત ગોતવી છે ને. x ને આ બાજુ લઈ જાઓ તો કેવા થઈ જાય? +1. તો આ 1/2 કેવા છે? પ્લસ. બરાબરની આ બાજુ આવે તો -1/2. તો x બરાબર શું થાય? 5 માંથી 1 જાય તો 4/2. તો છેદ ઉડે ને. 2 દુ 4. તો x ની કિંમત શું આવે? 2. જો તમે થોડુંક મગજ વાપર્યું હોત ને તો આ મોઢે થઈ જાત ને. આ 5/2 એટલે કેટલા છે? 2.5. આ કેટલા છે? અડધો.
અઢીમાંથી હું બાદ કરો તો અડધો આવે 2. તો આવું કાંઈ કરવાની જરૂર હતી? તો ખાલી તમે ઘણું એની ઉપર જ ફોકસ ન કરો, પહેલાં વિચારો આ તમને હું પૂછ્યું છે 5/2 એટલે અઢી. અઢીમાંથી તમે કેટલા બાદ કરો કે જવાબ અડધો આવે? તો કેટલા આવે? 2. તો આવું કાંઈ કરવાની જરૂર હતી નહીં. હાલો આ જો છત્રી કોનો ચોથો ભાગ છે? તો હું શું કરીશ? x નો ચોથો ભાગ છે. રેડી? x નો એટલે ગુણાકાર. કેટલો? ચોથો ભાગ. તો ચોથો ભાગ એટલે 1/4. આ કેટલો છે? 36. થઈ ગયું ને? તો આ તમારે x ગોતવો છે. આ 4 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 36 ચોક મોઢે કરો 30 ચોક 120, 6 ચોક 24, 144. કેટલા થાય? હવે આમાં એકમના અંક ઉપરથી ને આવી જાય 6 ચોક 24. પણ હજી મેં તમને એકમનો અંક શીખવાડ્યો નથી. હજી આપણે એ કન્સેપ્ટ તો બાકી જ છે ને, ડિજિટલ સમ, યુનિટ, ડિજિટ. હજી મેં તમને શીખવાડ્યું નથી. હાલો આગળ વધો. પિસ્તાલીસ મિનિટ એક દિવસનો કેટલામો ભાગ છે? હાલો બોલો. હું કહી દઉં, એક દિવસનો કેટલામો? એક્સમો ભાગ છે. લ્યો કરો. મેં તમને સમીકરણ બનાવતા શીખવાડ્યું કે એમનેમ કરાવી દો. એમનેમ કરાવી દો. જો 45 મિનિટ આ દિવસ છે, તો મિનિટ ને દિવસને શું કરવું પડશે? સરખું કરવું પડશે ને. એ બધું જવા દો. પહેલાં હું તમને એમ કહું, યુવરાજ રમેશ કરતા ઠોઠ છે. આનો અર્થ શું થાય? તમે સરખામણી કરી. કોની સરખામણી કરી? યુવરાજની અને રમેશની. યુવરાજ રમેશ કરતા ઠોઠ છે. તો યુવરાજની સરખામણી કોને હારે કરી? રમેશ સાથે. તો જેની સરખામણી કરો એ ક્યાં આવે? અંશમાં. સરખામણી કરો એ ક્યાં આવે? અંશમાં. સરખામણી કોની સાથે કરી? યુવરાજ રમેશ કરતા ઠોઠ છે. તો યુવરાજની સરખામણી રમેશ સાથે કરી. તો રમલો ક્યાં આવે? નીચે આવે ને, છેદમાં રમલો આવે. હાલો, તો જેની સાથે સરખામણી કરો એ ક્યાં આવે? છેદમાં. રેડી? હાલો, આવી ન ખબર પડે તો પેલું કોણ હતું? યુવરાજ. એ ક્યાં આવે? અંશમાં. બીજું કોણ હતું? રમલો. એ ક્યાં આવે? છેદમાં. થઈ ગયું ને? હાલો, તો અહીંયા જોઈજો સમજીને કર્યું. આપણે પહેલા થોડુંક સમજીને કર્યું. 45 મિનિટ એક દિવસનો કેટલામો ભાગ છે? તમે 45 મિનિટની સરખામણી કરો છો કોની સાથે? એક દિવસ. તો ઉપર શું આવે? 45 મિનિટ. નીચે શું આવે? એક દિવસ. જેની સરખામણી કરતા હોય 45 મિનિટની સરખામણી કરો છો તો 45 મિનિટ ક્યાં આવે? અંશમાં. કોની સાથે સરખામણી કરો છો? એક દિવસ સાથે. તો જેની સાથે સરખામણી કરો એ ક્યાં આવે? છેદમાં. હવે કોક એવું કે અમને આ ખબર પડતી નથી, તો પેલું કયું આપ્યું છે? 45 મિનિટ એ અંશમાં. બીજું કયું આપ્યું છે? એક દિવસ એ છેદમાં. હું તમને એવું બિલકુલ કહેતો નથી કે આ રીતે કરશો 100% જવાબ સાચો આવશે. કેમ કે મારી જેવો પેપર સેટર હોય તો એ રકમ થોડીક ઊંધી અવળી કરે. એટલે હું એક દિવસ પહેલાં રાખું ને તમે એક દિવસ લઈ લો પહેલાં, તો એવું થઈ શકે. આમાં દર વખતે સાચું પડે નહીં. આ તો ગોખતા શીખવાડ્યું ને કે પેલું હોય એ અંશમાં, બીજું હોય એ છેદમાં. આ 95% કેસમાં સાચું પડશે, પણ હોય 100%માં તો નહીં સાચું પડે. કેમ કે મારી જેવો કોક આવી ગયો હોય, પેપર બનાવવા બેઠો હોય, ઘરેથી ચા ન દીધી હોય, તો પછી આવું પેપર અઘરું કાઢે. રેડી? જો ચા મળી જાય તો આવી રીતે આપી દેશે, તો કાંઈ વાંધો નહીં આવે. રેડી? હાલો, તો હું કહીશ વધારે કયું પ્રિફર કરો? કોની સરખામણી કરો છો? 45 મિનિટની. કોની સાથે સરખામણી કરો છો? એક દિવસ સાથે. તો 45 મિનિટ અંશમાં. જેની સરખામણી કરો એ અંશમાં. જેની સાથે સરખામણી કરો એ છેદમાં. તો અહીંયા મિનિટ છે, અહીંયા દિવસ છે. તો બેયનો એકમ કેવો હોવો પડે? તો સરખામણી થાય ને. હાલો, તો 45 મિનિટને મિનિટ રાખું છું, દિવસને હું કેમાં ફેરવું છું?
મિનિટમાં. તો 1 દિવસ એટલે આ તો કલાકમાં ફેર્યું ને, 1 દિવસ એટલે 24 કલાક. 1 કલાક એટલે 60 મિનિટ. તો 24 કલાક એટલે 24 ગુણ્યા થઈ ગયું 2 મિનિટ મિનિટ. તો મિનિટ મિનિટ ઉડે. 15 તેરી 15 ચોક 60, 3 અઠ્ઠા 24. શું આવે? 1/32 ભાગ છે. મારે અત્યારે જવાબ આરે કોઈ લેવા દેવા નથી. હું તમને આજે સમજાવું છું ને એ બધું બહુ આઈએમપી છે. કન્સેપ્ટ સમીકરણ બનાવતા શીખવાડું છું. કોને ઉપર લખવા, કોને નીચે લખવા, આ બધી વાત બહુ એટલે બહુ આઈએમપી છે. તો આજે અહીંયા સુધી રાખશું. મળીશું. પીપીટી નહીં મળતી? હાલો અત્યારે તમે છે ને એક કામ કરો, બહાર વાત કરી દો.